कल बहती निर्मल धरा, प्रकृति का अनुपम उपहारा, शीतल जल की मीठी धूम, मन को देती मधुर सुकून। હાય યજુર્વા, हाय, કેમ છે? મજામાં? મજામાં એકદમ? હા, શેની હતી પોયમાં? આ વોટર સ્પ્રિંગને બારેમાં. વોટર સ્પ્રિંગ મતલબ ઝરણું જેને કહેવાય. હા. શું ગમે ઝરણાના બારામાં? એની જે ખલખલ અવાજ હોય એ મને બહુ ગમે, બધાને ગમતું હોય. પછી બીજું શું ગમે? પછી એનું જે ન રૂકતી હે ન થકતી એમાં મને અચ્છા, એ રોકાય નહીં, થાકે નહીં, હા. સતત વહે, ચોખ્ખું એકદમ શીતળ પાણી હોય. શીતળ પાણી. ઝરણું તો કોને ન ગમે ને? પહાડોની વચ્ચેથી, પથ્થરોની વચ્ચેથી એ વહેતું હોય તો બધાને ગમે ને. હા. ઝરણા પાસેથી જસ્ટ એક વાત છે કે આપણે જેમ પર્વતો પાસેથી અડગતા શીખતા હોઈએ, વૃક્ષો પાસેથી પરોપકાર શીખતા હોઈએ, નદી પાસેથી શીખતા હોઈએ, પશુ પક્ષીઓ પાસેથી શીખતા હોઈએ, એમ ઝરણા પાસેથી શું શીખવું જોઈએ આપણા માટે નવું નથી, બધા જ ને ખબર હોય. બરાબર ને? તને ખબર છે, તો નાના બાળકને ખબર હોય. સતત આ તો વાતો આપણા કલ્ચરની અંદર, આપણી સંસ્કૃતિની અંદર વણાયેલી છે. ઇવન આપણા એક ધર્મમાં નહીં પણ બધા જ ધર્મની અંદર આની વાતો આવતી હશે કે ભાઈ ઝરણા પાસેથી શું શીખવાનું હોય. તો એ સતત વહે છે અને સતત વહેવામાંથી એક અગર હું જીવનને રૂપક તરીકે ઝરણું લઉં કે ભાઈ મારું જીવન છે, તમારું જીવન છે, બધાનું જીવન છે, એ જીવન ઝરણા જેવું હોવું જોઈએ. જીવનને આપણે અલગ અલગ રૂપક આપતા હોઈએ. જેમ કે કોઈ કહેતા હોય કે ભાઈ જીવન છે એ સંઘર્ષ છે, જીવન છે એ યુદ્ધ છે, જીવન છે એ એક રમત છે. તેવી જ રીતના અગર મારો પર્સ્પેક્ટિવ અથવા મારી માન્યતા અથવા મારું એ ટાઈપની મનોસ્થિતિ કે ભાઈ મારું જીવન જે છે, તમારું જીવન છે, માણસનું જે જીવન છે, અગર ઝરણા જેવું હોય તો કેવું હોવું જોઈએ? તો પરફેક્ટ બેસે છે. કુદરતના કોઈપણ તત્વ અથવા પ્રકૃતિની કોઈપણ બાબત સાથે જીવનને સરખાવો તો એ અસલ સત્ય જ છે. અગર તમે નદી સાથે સરખાવો તો પણ અસલ સત્ય છે. કુદરતની કોઈપણ વસ્તુ સાથે, કોઈપણ બાબતો સાથે તમે જીવનને સરખાવો તો એ અસલ સત્ય છે. તો ઝરણું જે પ્રમાણે વહેતું હોય એ પ્રમાણે જીવન વહેવું જોઈએ, આ તો અસલ સત્ય છે. પણ જીવનની અંદર વર્ષો ગયા પછી હું ને તમે શું કરીએ છીએ યજુર્વા? આપણે રોકાઈ જઈએ. હા. જીવનની અંદર રોકાઈ જવું એટલે શું? ઘણી વખત આપણે એ ન સમજે. રોકાઈ જવું એટલે શું? રોકાઈ જવું એટલે એક જગ્યાએ સ્થિર થયા, આપણે પરિભ્રમણ કરવું, આપણે જે કરીએ છીએ એ મૂકીને ચાલ્યું જવું, એવું નથી હોતું. જીવન શરૂઆત અંતરાત્મામાંથી થાય છે, જીવન મનની સ્થિતિમાંથી થાય છે, જીવન છે એ તમારી માન્યતાઓથી થાય છે. જીવનની અંદર તમારું અલ્ટિમેટલી જે આઉટકમ છે એ કર્મ અગર હોય, જીવનની અંદર અગર તમે માણવા માટે આવ્યા હોય, કયા લક્ષ્ય, કઈ ડેસ્ટિની માટે આપણે આવેલા છે એની શોધ હજુ બાકી હોય તો હંમેશા જીવનને વહેતું રાખવું જોઈએ. ઝરણું એવું શીખાડે. ઝરણું એવું શીખાડે છે કે સતત વહેતું રહેવું જોઈએ. વહેતું રહેવું એટલે કોઈપણ જગ્યાએ આપણે માઇન્ડને અથવા આપણા માન્યતાઓને ફિક્સ ન કરવી જોઈએ. આપણે જે અત્યારે જે પ્રેઝન્ટની અંદર જે જીવન જીવીએ છીએ, જે નોકરી, વ્યવસાય અથવા જે પણ કંઈ આપણા ધંધા, રોજગાર અથવા જે સામાજિક જીવન છે, આપણું જે પણ કંઈ ઢાંચાની અંદર, આપણા જીવનની અંદર આપણે જે બાંધ્યું છે એ આપણે એક સમયે દાખલા તરીકે ટ્રેપ જેવું લાગે, ઝાડ જેવું લાગે, દુઃખદાયી લાગે. અને એ ટ્રેપ જે બંધારણ છે એની અંદરથી જ દરેક દુઃખો, દરેક પરેશાનીઓનો ઉદ્ભવ થતો હોય. કારણ કે પ્રકૃતિનો નિયમ છે, કોઈ પણ વસ્તુ બંધાય એ ગંધાય. જે પણ વસ્તુ તમારી લાઈફની અંદર તમે બાંધી, મતલબ પ્રકૃતિની પસંદ નથી. તમે દરેક વસ્તુને વહેવા દો. ઓપન માઇન્ડથી દરેક નવી માન્યતાઓને અપનાવવાની કોશિશ કરો. ઓપન માઇન્ડથી તમે નવા વિચારોને અપનાવવાની કોશિશ કરો. ઓપન માઇન્ડથી પ્રકૃતિમાં થતા બદલાવોને સ્વીકારવાની અથવા પ્રકૃતિ સાથે તાલમેલ મેળવવાની બાબતોને સ્વીકારો અને એ રીતના પોતાની જાતને વહેવા દો. પણ આપણે સ્ટક થઈ જઈએ છીએ અમુક સર્ટન એજ પછી. આપણે જનરલી એકોર્ડિંગ ટુ સાયકોલોજી પણ જોતા હોઈએ કે આપણે સ્ટક થઈ જઈએ છીએ, આપણી માન્યતા ફિક્સ્ડ હોય છે. આપણે દરેક વસ્તુની અંદર પોતાનું જે માન્યતા છે એ પ્રમાણે જ જીવનને પેટર્નાઇઝ કરીએ છીએ અને આપણી અંદર જ એ પેટર્ન એટલી બધી ફિક્સ્ડ જડતાથી હોય છે કે આપણે જીવનની અંદર થતા બદલાવો, જીવનના જે આહલાદક અનુભવો, અગર ઝરણાની જેમ મારા જીવનને કે તમારા જીવનને આપણે ન લઈએ તો સૌથી મોટો લોસ શું જાય?
ઝરણું જે પ્રમાણે એક જગ્યાએથી નીકળે છે અને બીજી જગ્યાએ પહોંચે છે એ દરમિયાન એ સફર દરમિયાન જે અનુભવો કરે છે અથવા પ્રકૃતિની દરેક અવસ્થાઓમાંથી પસાર થાય છે એના અનુભવો કરે છે, એ અનુભવો એ જ્યારે વહેતું રહે છે ત્યારે જ એને એના અહેસાસો થાય. એમ જીવનની અંદર પણ અગર ફિક્સ્ડ કોઈ જગ્યાએ આવીને રોકાઈ ગયા, ભૌગોલિક પરિસ્થિતિ, ભૌગોલિક દૃષ્ટિકોણથી હું નથી કહેતો કે ભાઈ રોકાઈ જવું, પણ તમારા માનસિક વિકાસ અથવા તમારા વ્યક્તિગત વિકાસ અથવા તમારા માન્યતાઓનો જે વિકાસ છે અથવા તમારો જે આધ્યાત્મિક વિકાસ છે અથવા અમુક પ્રશ્નો જીવનના સત્યોની ખોજ કરવાની બાબત છે, એ બાબતની અંદર તમે જડ એવા માન્યતાને સ્વીકાર ભાવ સાથે કરો તો જીવનના જે સરસ મજાના એવા આહલાદક અનુભવોથી આપણે વંચિત રહી જઈએ. રાઈટ યજુર્વા? સાચી વાત. જીવનમાં આપણી સાથે શું આપણો પરમાત્મા અથવા આપણો ઈશ્વર અથવા જે સુપર પાવર છે, ડિવાઇન પાવર છે, આપણી પાસે શું કરાવવા માગે છે આપણે અંદાજો નથી. તો પછી એનું એક અને એક માત્ર સોલ્યુશન એ હોઈ શકે, અગર તમે ઝરણા સાથે પોતાના જીવનને સરખાવતા હોય, એ વસ્તુને સત્ય તરીકે માનતા હોય તો જીવનને વહેવા દેવું જોઈએ. ક્યારેક કદાચ આપણા ધર્મની અંદર પણ આપણે આપણા વડવેરાઓએ શીખાયેલું છે કે ભાઈ હરિ જેમ રાખે એમ રહેવાનું, અને હરિ બહુ સરસ રીતે આપણે રાખે છે, આ પ્રકૃતિ આપણે સરસ મજાનો પ્રેમ કરે છે. તો આગળ એ જીવન દરમિયાન એ અનુભવોથી વંચિત ન રહી એના માટે સતત ચાલતા રહેવું જોઈએ. બીજું છે યજુર્વા કે હંમેશા ઉદાર રહેવું જોઈએ. માણસ પાસે ઘણા બધા સંસાધનો છે, તેમ છતાં પણ સેન્સ ઓફ પોઝેસિવનેસ, એટલે દરેક વસ્તુની અંદર પોતાની જાતને એટેચ કરી અને એ વસ્તુને સુરક્ષા કવચ બનાવીને મારું કરીને ફિક્સ્ડ એક ઢાંચાની અંદર બેસી જાય છે. ઝરણું શું કરે છે? પોતાનું પાણી બધા જને આપે છે, બધાને આપે છે, એમાં કોઈ ભેદભાવ વગર એ ઝરણું છે એ આપે છે પાણી. પણ આપણે આપણા સંસાધનો, આપણો સમય હોય, બીજી અન્ય વસ્તુ હોય, આપણી પાસે એક્સ્ટ્રા છે અથવા આપણે બીજાને ઉપયોગી થવું જોઈએ, એ બાબતની અંદર આપણી જે માયાજાળ છે આપણે સંકેલી લેતા હોય, આપણે એક ઢાંચામાં બેસી જતા હોય. હંમેશા મુક્ત રીતે આપણા સંસાધનો બીજાને વાપરવાની માન્યતા આગળ દરેક વ્યક્તિની હોય તો ઇન્ટરડિપેન્ડન્સી, એકબીજા ઉપર જે પ્રકૃતિ એકબીજા ઉપર નિર્ભર રહીને સંસાધનો વહેંચીને જે તમને આહલાદક કે મને આહલાદક અનુભવો થવાના છે, એ અનુભવોનો લાભ લેવો જોઈએ. ઝરણું હંમેશા સ્પષ્ટ હોય, ચોખ્ખું હોય, તો આપણા વિચારો પણ સ્પષ્ટ અને ચોખ્ખા હશે તો સુગંધિત રહેશે. જે વસ્તુ રોકાય, અગર તળાવ છે, પોન્ડ છે, એ રોકાયેલું છે તો એની અંદર દુર્ગંધ આવે, એની અંદર મચ્છર થાય, એનું પાણીનો કલર ચેન્જ થાય, એ આપણે ગમે નહીં, પીવાલાયક પાણી ન ગમે. પણ ઝરણું તો ગમે ત્યાંથી કેટલે દૂરથી આવતું હોય, તેમ છતાં પણ એનું પાણી કેટલું ચોખ્ખું હોય. તો આપણી લાઈફની અંદર વહેતા રહીએ તો આપણું પાણી ચોખ્ખું થાય, એ વાત તો નિશ્ચિત છે. આ મૂળભૂત સિદ્ધાંત છે, એવું લાગે કે નહીં? તો વહેતા રહેવાથી ચોખ્ખું રહેવાય એટલી ખબર પડે. કોઈ જગ્યાએ ફિક્સ્ડ થઈ જવાથી ચોખ્ખું ન રહેવાય. એની અંદર દુર્ગંધ આવે, એની અંદર એનો બગાડ આવે. એટલે આપણી લાઈફની અંદર પણ એ ઝરણાની જે વાતો છે એવું છે. ઝરણું હંમેશા મજબૂત હોય, કોઈ પણ પથ્થરોની વચ્ચેથી, પહાડોની વચ્ચેથી રસ્તો કરી લે, પણ વિનમ્ર હોય ને. ઝરણું હંમેશા વિનમ્ર હોય કે ભાઈ એ વિનમ્રતાથી ચાલ્યું જાય, એનું કામ કરે, પણ મજબૂત હોય. તો જીવન ભલે મજબૂત હોય પણ હંમેશા વિનમ્રતાથી પોતાનું કામ કરતું જોવાનું, આગળ વધતું જોવાનું. તો ઝરણા પાસેથી કેટલી સરસ વાત શીખવા જેવી છે. આજ દિવસ સુધી દાખલા તરીકે વાતો તો આપણે ઘણી બધી સાંભળી ઝરણા પાસેથી, પણ આજ દિવસ સુધી દાખલા તરીકે એને રિલેટ કરીને આપણે જે ગલતીઓ કરીએ છીએ, તમે બધા જે આપણે ગલતીઓ કરીએ છીએ તો કરતા આવ્યા છે ને. આપણે જે કુદરતના સિદ્ધાંત છે, વહેતા રહેવાનો જે સિદ્ધાંત છે, એની સાથે કોમ્પ્રોમાઇઝ કરીને આપણી લાઈફની અંદર આપણે અલગ આધુનિક વિચારધારાઓની અંદર જડતાઓથી બેસી જઈએ અને આપણે એવું લાગે છે કે આપણે ફિક્સ્ડ ઢાંચામાં જેટલા રહેશું, બંધાયેલા જેટલા રહેશું એટલા સુરક્ષિત રહેશું. પણ અસલમાં થાય છે શું? આપણે આપણી માન્યતા ફિક્સ કરી દઈએ, આપણા સંસાધનોને આપણા પૂરતા રાખીએ, આપણે કોઈને માની લો કે ઉપયોગી ન થઈએ, સતત વહેતા ન રહીએ, નવા વિચારોને આવકારીએ નહીં, તો જીવનની અંદર કશું કંઈ નવું આવવાનું નથી. ઝરણાની અંદર તો અનેક બીજા પ્રવાહો પણ નાના દાખલા તરીકે પહાડોમાંથી ભળતા હશે, હે ને? તો જીવનની અંદર દાખલા તરીકે નવા વિચારોને આપણે દાખલ ન થવા દઈએ, આપણે એક પ્રોટેક્શન વોલ બનાવીને રાખીએ કે ભાઈ મારું કશું બહાર ન જવું જોઈએ, બહારનું કશું અંદર ન આવવું જોઈએ, હે ને? આવું માનતા હોય તો પછી એ લાભો જે છે આપણે જીવનને વહેતા રાખીને એક વખત પ્રકૃતિ, કુદરત ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ ને ઝરણા પાસેથી પ્રેરણા લેવી જોઈએ. મારું તો આવું માનવું છે. બરોબર? એગ્રી ને? I am agree. Okay, thank you.